Praise the Lord. Hallelujah. Good morning, સવારની સલામ. પ્રભુનું વચન કહે છે, તે તારા પગને ડગવા દેશે નહીં અને તારો રક્ષક ઊંઘી જનાર નથી. હાલેલુયા. તે તારા પગને ડગવા દેશે નહીં અને તારો રક્ષક ઊંઘી જનાર નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જ્યારે આપણી સાથે જેમના પર આપણે વિશ્વાસ કરીએ છીએ એવા પ્રભુ આપણી સાથે છે, ત્યારે બહુ જ આનંદ સાથે આજની સવારમાં આપણે આગળ વધીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પૃથ્વી પર હજારો, લાખો, કરોડો લોકો છે અને આપણી જેમ જ્યાં જ્યાં જેઓ સવારની શરૂઆત કરતા હશે, જુદા જુદા દેશોમાં, રાજ્યોમાં, શહેરોમાં, ગામોમાં, વિસ્તારોમાં, બધાના જીવનોમાં અલગ અલગ નાના મોટા પ્રશ્નો તો હશે જ નહીં. અને જેઓ વિશ્વાસી છે તેઓ માટે તો ઘણી બધી વાર પ્રશ્નોથી જ શરૂઆત થતી હોય છે. પણ આપણી પાસે એવા પ્રભુ, એવા ઈશ્વર અને જેમના પર આપણે ભરોસો મૂકીએ છીએ અને જે કહે છે કે જે માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બીએ નહીં, ગભરાઈએ નહીં, આનંદ સાથે જે તે સમયમાં પ્રભુએ તેમનું ભજન કરવાની આપણને તક આપી છે એ તકને ઝડપી લઈએ અને હંમેશા બીજાઓને આપણે મદદરૂપ બનીએ નહીં. અને ઘણી બધી વખત એવા પણ પ્રસંગો બને છે કે જ્યારે જીવનું પણ જોખમ થઈ જાય છે કોઈકને મદદ કરવામાં, અથવા કંઈક એવી બાબતોની અંદર ઘણા બધા નાના મોટા પ્રશ્નો પણ થતા હોય છે. એક કિનારા પર, દરિયાના કિનારા પર ઘણા બધા લોકો ઊભા હતા અને એ ટાપુ હતો અને એ ટાપુમાં એ સમુદ્ર ઘણો તોફાની ગણાતો હતો અને ઘણી બધી વાર બહુ જ ભયંકર એવા તોફાનોમાં વહાણોના ભૂક્કા થઈ ગયા હતા. વિચાર કરીએ કે એટલા મોટા વહાણો કે હોડકાઓ જેને મજબૂત રીતે બનાવેલા હોય એના ચૂરે ચૂરા થઈ જતા હોય છે. અને આવા પ્રસંગે ઘણા બધા લોકો પોતાના વહાલાઓ જોબ પરથી પાછા ફરતા અથવા બિઝનેસ પરથી પાછા ફરતા એમની રાહ જોઈને દરિયા કિનારે ઊભા હતા અને અચાનક જ દરિયામાં ભયંકર તોફાન શરૂ થયું અને મધ દરિયા જેવી પરિસ્થિતિમાં કે જ્યાંથી કિનારો પણ ઘણો આગો હતો અને પુષ્કળ હવા અને પવનનું ઉછળવું અને પવનના ઉછળવા સાથે એમનું જે નાનું વહાણ હતું, જે એમનું ટ્રાવેલિંગનું જે કહેવાય, એ હવામાં અદ્દર ઉછળે પાણીની સાથે અને પછડાય, હવામાં અદ્દર ઉછળે અને પછડાય. બધા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને બધા પોતપોતાની રીતે કંઈક ને કંઈક જે તે એમને પકડવાના માટે લાકડું મળે, દોરડું મળે તો એનાથી તેઓ પોતાને બાંધી રાખતા અથવા એ લાકડાને પકડી રાખતા મજબૂતાઈથી, અથવા એકબીજાનો હાથ પકડીને તેઓ પ્રયત્ન કરતા હતા કે સ્થિર ઊભા રહી શકીએ. પણ એવી કોઈ પરિસ્થિતિ હતી નહીં કે કોઈ પણ વ્યક્તિ એક જગ્યા પર સ્થિર ઊભો રહી શકે. અને આખરે વહાણ બહુ ઊંચું કૂદ્યું અને નીચે પડ્યું
પાણી પર અને એ ટુકડા થઈ ગયા. ઘણા બધા લોકોને બચાવવામાં આવ્યા. જે એમાં જે ખાલી હોડકા નાના, તમને ખ્યાલ હશે કે જે આપણે લાઈફ બોટ કહીએ નહીં, એવી નાની નાની લાઈફ બોટો હતી. એની અંદર ઘણા બધા લોકોને મોકલ્યા, બેસાડ્યા અને જે તેના કેપ્ટન હતા બધાને તે બહાર કાઢી લાવ્યા. અને પહેલી જ લાઈફ બોટ આવી, બીજી આવી, ત્રીજી આવી, ચોથી આવી અને પૂછ્યું કે બધા આવી ગયા છે? તો કહ્યું કે ના, કોઈક હજુ અંદર છે કે જેને અમે બચાવી શક્યા નથી, કેમ કે ત્યાં સુધી પહોંચાય એવી કોઈ જ પરિસ્થિતિ નથી. અને એક જુવાન એમાંથી બોલ્યો કે હું જઈશ, મારી સાથે કોણ આવશે? બોલો, કોણ હિંમત કરે છે? અને એટલામાં એક ઘરડા માણસ બોલ્યા, બેટા તું રહેવા દે, તું ના જઈશ તો મારો એકનો એક દીકરો રહ્યો છે. હમણાં જ મેં મારો એક દીકરો ગુમાવ્યો છે કે જે પાણીમાં ડૂબી ગયો છે. હમણાં જ તારા ભાઈ જીમીને આપણે ખોઈ બેઠા છે અને હવે હું તને ઘડપણમાં, તું મારો એકનો એક દીકરો, અને કે હું તને ગુમાવવા માગતો નથી. પણ પેલા જુવાને કંઈ સાંભળ્યું નહીં અને એ તો એક હોડકું લઈ અને એ નીકળી પડ્યો. અને કડોદા પવનની અંદર એ સામે વરસાદ ને પવન અને સુસવાટાના તોફાનની અંદર એને એ નાની એની હોડીને એને હંકારતો હલેસા મારતો છેક એ ટુકડા જે આ બધા હતા, વહાણ તૂટ્યું હતું એ જગ્યાએ પહોંચ્યો અને આજુબાજુ ફરવા લાગ્યો. અને એને એક જુવાનને એણે અંદર લઈ લીધો અને તેઓ આગળ આવવા લાગ્યા અને વચ્ચે આવ્યા અને ધીમે ધીમે કરતા કિનારાની નજીક પહોંચ્યા. અને બધા લોકોએ પૂછ્યું કે શું તે પેલા રહી ગયેલા વ્યક્તિને બચાવી લીધા છે? ત્યારે પેલા છોકરાએ બૂમ પાડી, મારી માને કહો કે જીમ આવી રહ્યો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મારી માને કહો, સંદેશો આપો કે જીમ આવી રહ્યો છે. જે પેલો ભાઈ એનો કૂદ્યો હતો એ એના ભાઈનો જીવ બચાવીને લઈને આવ્યો હતો. એ ડૂબી નતો ગયો. અને જેમ ફંગોળાઈ જાય, ઘણી વાર વહાણ ફંગોળાઈ જાય અને ક્યાંક ને ક્યાંક દૂર સુધી પહોંચી જાય પાણીની અંદર, એમ એ તળાઈ ગયો હતો. પણ આજે પાછો આવતો હતો અને ફરી પાછું વહાણ તૂટી ગયું. પણ એના ભાઈની હિંમતના લીધે તેને ફરીથી પાછું જીવન મળી ગયું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત આપણે માણસો કરતાં પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ અને વિશ્વાસથી જ્યારે આપણે બચાવવાના માટે જઈએ છીએ, પ્રેઝ ધ લોર્ડ, ચાહે આત્મા બચાવવા માટે હોય કે ચાહે કોઈનું જીવન બચાવવા માટે હોય, ત્યારે ગમે તેવા પ્રશ્નો હોય, ગમે તેવી મુશ્કેલીઓ હોય, ગમે તેવા સામે દુઃખના તોફાનો આવતા જતા હોય, પણ પ્રભુ આપણને સહાય કરે છે અને મદદ કરે છે. હાલેલુયા. ઘણીવાર જ્યારે આપણે બચાવવા નીકળીએ છીએ ત્યારે આપણું પોતાનું પણ એમાંથી આપણને જડી આવે છે. હાલેલુયા. એટલે હંમેશા જીવનો બચાવવાને માટે આપણે આપણા કાર્યોને ચાલુ રાખીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. નાની મોટી સહાય કરવાના માટે જે રૂપમાં, જે રીતે આપણે હંમેશા તત્પર રહીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને ખાસ પ્રભુ, અમે
તમારા ચરણોમાં નમી જતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, આ સુંદર દિવસ આપ્યો, રાત્રિમાં અમારી રક્ષા કરી અને પ્રભુ અમને જીવતાઓની ભૂમિ પર તમે ગળ્યા અને અમને તંદુરસ્ત અમારા બિછાનામાંથી તમે ઉઠાડ્યા અને સવારની પોરનો ચા નાસ્તો અને જે તે જરૂરિયાતો હતી તમે બધી જ આપી છે પ્રભુ. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. હજી ઘણા બધા એવા લોકો પણ છે પ્રભુ કે જેમને હજી સુધી જે સવલતો, જે સુવિધાઓ અથવા જે જરૂરિયાતો અમને મળી છે પ્રભુ, તે જરૂરિયાતો પ્રભુ તેઓને પહોંચી નથી, મળી નથી. તેઓ તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ કે જેમ પેલો જુવાન કૂદીને પ્રભુ જીવને બચાવી લાવ્યો પ્રભુ, એમ પ્રભુ કોઈકને પ્રભુ તમારા દૂતના રૂપમાં પ્રભુ એવા આંગળે પહોંચાડજો પ્રભુ કે જેમને જે તે પ્રકારની હમણાં અત્યારે આજે સવારમાં જરૂરિયાત છે. કોઈને પ્રભુ ભોજનની જરૂર છે, કોઈને તંદુરસ્તીની જરૂર છે પ્રભુ, કોઈને દવા ગોળીઓની જરૂર છે પ્રભુ, કોઈને મકાનની જરૂર છે પ્રભુ. તો પ્રભુ કોઈને પ્રભુ તમારા સથવારાની જરૂર છે. તેઓ એકલા પડી ગયા છે, નિરાશ છે, હતાશ છે, ચિંતિત છે અને પ્રભુ કોઈક તેમને બચાવે અને પ્રભુ આવા એકલવાયા જીવનમાંથી એમને બહાર કાઢે, એમને ઊભા કરે, બેઠા કરે, એમનું મન ઉદાસ ના રહે પ્રભુ. અને પ્રભુ તમારી સેવામાં તે જોડાય, તેમને રોજે રોજ તમારા દ્વારા હિંમત મળે, બળ મળે, તમારા વચનો દ્વારા પ્રભુ તમે તેમની સાથે વાત કરો. તમે એમને એવા સેવકો, એમના જીવનમાં એવા સેવકો અને સેવિકાઓ પૂરા પાડો પ્રભુ કે તેઓ પ્રભુ સ્થિર રહે પ્રભુ અને નિરાશ ના થાય, હતાશ ના થાય અને તેઓના પર પ્રભુ શૈતાનનો કબજો ના આવે પ્રભુ. અને શૈતાન તેમને ગેરમાર્ગે, કુમાર્ગે પ્રભુ, વ્યભિચારના માર્ગે પ્રભુ કે પ્રભુ નશાના માર્ગે પ્રભુ દોરી જાય અને એમનો આત્મા નાશમાં ના જાય પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. ખાસ પ્રભુ પ્રાર્થના એના માટે પણ કરીએ છીએ પ્રભુ કે આ સમયો દરમિયાન શૈતાન પ્રભુ અલગ અલગ રીતે પ્રભુ ઘણા બધા ઘરોમાં લડાઈ ઝઘડા કરાવે છે પ્રભુ. ઘણા બધા લોકોના ઘરોમાં પ્રભુ કૌટુંબિક સમસ્યાઓ છે, લડાઈ ઝઘડા છે. ઘણા બધા જીવનોમાં પરમેશ્વર પિતા અલગ અલગ પ્રકારના પ્રભુ ઝઘડા છે, જેમાં પ્રભુ મિલકત પર છે પ્રભુ, ઝવેરાત છે, જમીન છે, મકાન છે, ખેતર છે પ્રભુ. અને પરમેશ્વર પિતા એવી નાની મોટી બાબતો છે કે જેના લીધે પરિવારોના મન અલગ થયા છે, તૂટ્યા છે, પતિ પત્નીના મન અલગ થયા છે, તૂટ્યા છે પ્રભુ. પણ પ્રભુ અમે પ્રાર્થના કરી છે એવા ઘરોને તમે સવારી લો પ્રભુ. જે તે ખરાબ બાબતો હોય એને તમે દૂર કરો, પરિવારને એક રાખો. કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતો, એકબીજા પ્રત્યેનો લડાઈ ઝઘડો, કેસ પ્રભુ, FIR બધું તમે ખાલી જ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ તમારી એક સેવિકા માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એમના ખેતરમાં જે લોકોએ પ્રભુ અવૈધ રીતે તેમના નામો નોંધાવ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ પ્રાર્થના કરી છે તમારા એ સેવકોના નાણાં પ્રભુ એ નામ કઢાવવા માટે જઈ રહ્યા છે. ત્યારે પ્રભુ કૃપા કરો, દયા કરો અને તેમના વાદીની પાસે તેમને વિજય અપાવો. એ તમારા સેવકો છે, તમારા લોહીમાં ખરીદેલા છે, માટે તમે તમારી સેવિકાને, સેવકોને તમે મદદ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમામ પ્રકારના માંદગીમાં સપડાયેલા લોકોને સાજા કરજો, કેન્સરમાંથી પણ સાજા કરજો, જીવલેણ રોગોમાંથી સાજા કરજો, તાવમાંથી, લોહીના રોગોમાંથી, થાઇરોઇડમાંથી, કોલેસ્ટ્રોલ વધી ગયો છે તેમાંથી, અને પ્રભુ માઇગ્રેનમાંથી, સાઇનસમાંથી, અધાસીસી નામના રોગમાંથી, દાઢના રોગોમાંથી, ચામડીના રોગોમાંથી, આંખ કાન ગળાના રોગોમાંથી, ફેફસાના રોગોમાંથી, પ્રભુ વાંસળીના રોગોમાંથી, પ્રભુ તેમને આંતરડાના રોગોમાંથી અને વિશેષ પ્રભુ પિતા કરોડરજ્જુના રોગોમાંથી, પ્રભુ જુદા જુદા હાડકાઓમાંથી, પ્રભુ પિતા ચામડીમાં ખંજવાળમાંથી, જઠરમાં, લીવરમાંથી, કિડનીમાંથી, પ્રભુ પિતા સ્ટોનના રોગોમાંથી, પ્રભુ પિતા એપેન્ડિક્સના રોગોમાંથી, પ્રભુ લકવામાંથી, પ્રભુ પિતા અને પ્રભુ જે કંઈ
રોગ તેમના શરીરમાં જડ્યો છે એમાંથી પ્રભુ તમે તેમને સંપૂર્ણ સાજા કરજો. તેમની જોબને આશીર્વાદિત કરજો. જેમની પાસે જોબ નથી તેમને જોબ આપજો. તેમના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો. બાળક ધનનો આશીર્વાદ આપજો. પ્રભુ મકાન વેચી શકે, પ્લોટ વેચી શકે, પ્રભુ ખરીદી શકે, પ્રભુ નાણાંનો આશીર્વાદ મળે, લોન મળે પ્રભુ. વિધરો વિધવા બહેનો અનાથો મંદબુદ્ધિના લોકો માનસિક રોગીઓની સાથે રહેજો પ્રભુ. જેમને વિદેશ જવું છે તેમને વિદેશ જવાના રસ્તાને ખુલ્લા કરજો. જુદી પરીક્ષામાં પાસ કરજો. IELTSના બેન્ડ આપજો. ભણવા માટે અને નોકરી માટે, પ્રમોશન માટેની પરીક્ષાઓમાં પણ તમે પાસ કરજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપજો. ને જે કામ અમે શરૂ કર્યું છે પ્રભુ સોલાર માટેનું, એને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. તમારા દૂતો દ્વારા પ્રભુ એનો માર્ગ ખુલ્લો થાય પ્રભુ, એવું તમે થવા દો. જે એક બાબત માટે પણ પ્રભુ અમે રજૂઆત કરી છે પ્રભુ, એને પણ પ્રભુ તમે શક્યતામાં બદલજો પ્રભુ. કેમ કે અમે જાણીએ છીએ પ્રભુ કે જે માણસોને અશક્ય છે એ દેવને શક્ય છે. એ વચન પર ભરોસો કરતા એ છેલ્લી બાબત તમારી પાસે માગેલી છે. આગળના સમયમાં અમારી સાથે રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. નાના મોટા પાપના માફ કરજો. અને સાંજે આભાર માનવાની તેલી હજુ માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ આટલું સાંભળો. દેવ આપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.